મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો કેસુડાનો સાબુ કે જે ચહેરાને ધોળો દૂધ જેવો બનાવે તે આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એનો આપણે વિડીયો જોવાનો છે। મિત્રો તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો। મિત્રો આ કેસુડાનો સાબુ જે મેં તૈયાર કરીને બનાવેલો છે કે જેનાથી આપણો નાના બાળકોને ખાસ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, નવડાવીએ, હાથ ધોવડાવીએ, એનું મોઢું ધોવડાવીએ તો સરસ રીતે એ સાફ થઈ જાય છે, ક્લીન થઈ જાય છે। તો મિત્રો કે આજે કેસુડાનો સાબુ છે તો એ ઉનાળામાં બહુ ફાયદાકારક છે। મિત્રો કેસુડાના ફૂલને સૂકવીને પાવડર બનાવીને તેના સ્નાન કરતી વખતે અથવા તો મોં ધોતી વખતે તેનો ઉપયોગ કરવાથી ચામડી છે મિત્રો એ સરસ મજાની સાફ રહે છે। મિત્રો આ રીતે મેં ઘરે કેસુડાનો સાબુ આ રીતે પ્લાસ્ટિકના બીબુ મિત્રો તમને આસાનીથી તમને પ્લાસ્ટિકવાળાની ત્યાં અથવા તો તમને ઓનલાઈન મળી રહેશે। આ પ્લાસ્ટિકના બીબો ન હોય તો મિત્રો કોઈ પણ પ્લાસ્ટિકનો કપ હોય તો એમાં પણ તમે મિત્રો કેસુડાનો સાબુ બનાવી શકશો। અને આ રીતે બની ગયા પછી 1-2 દિવસ રાખી અને તમે આવી રીતે કોઈ પ્લાસ્ટિકની બેગમાં તમે પેક કરી અને રાખી શકો છો। મિત્રો આ જે પ્લાસ્ટિકની બીબું છે મિત્રો એમાં આપણે જે કેસુડાનું સાબુ બનાવીને જે લિક્વિડ બન્યું છે એને આપણે આ રીતે એમાં ઉમેરી દેવાનું છે, એના બોક્સના એના ખાનામાં ઢાળી દેવાનું છે। પછી 1-2 દિવસ રાખશો એટલે જામી જશે। જામી ગયા પછી આપણે એને કાઢી અને 1 દિવસ રાખશો એટલે સહેજ કડક જેવો થઈ જશે સાબુ। પછી આપણે એને આપણે રીતે પ્લાસ્ટિકની બેગમાં આપણે એનો સંગ્રહ કરી શકશું। મિત્રો કેસુડો તમે વાત કરીએ કે આ પાનખર ઋતુમાં બધી જગ્યાએથી કોઈ વૃક્ષમાં ફૂલ ન દેખાતા હોય ત્યારે આ પાનખરમાં કેસુડાના વૃક્ષ પર છે ફૂલ ખીલતા રહેલા છે। અને આ ફૂલના કારણે આપણે કુદરતને નિહાળવાનો અનેરો મિત્રો આપણે આનંદ ઊભો થાય છે। તેની સાથે કેસુડાના ઘણા બધા અઢળક ફાયદાઓની વાત આયુર્વેદિકમાં કરી છે। તો આ જે કેસુડાના ફૂલ આપણે તોડ્યા છે એને આપણે પાછળનો જે નકામો જે ભાગ છે લીટિયા જેવો ભાગ એને આપણે દૂર કરવો છે। તો આપણે એને વીણીને આપણે એકદમ સાફ કરી લેશું કે જેથી કરીને આપણે એમાંથી કોઈ નકામો કચરો મિત્રો આવે નહીં। મિત્રો ગરમીથી બચવા ઉપરાંત અનેક રોગમાં તે રામબાણ આ ઈલાજ છે। અને કેસુડાના પુષ્પો પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી કે એનો સાબુ બનાવવાથી બાળકને ઓરી, અછબડા, લૂ અને ગરમીના રોગોથી રક્ષણ મળે છે। મિત્રો ફૂલ વીણાઈ ગયા પછી આપણે થોડીક જ વાર પાણીથી એને સાફ કરી દેવાનું છે કે જેથી કરીને કોઈ સૂક્ષ્મ એમાં જીવાત આવી હોય તો એ મિત્રો પાણીમાં રોકાઈ જાય। અને પછી આપણે એને આપણે કેસુડા જે છે એને આપણે પાણીમાં થોડુંક પાણી નાખીને આપણે ઉકાળવાનો છે કે જેથી એનું આ સાબુ બનાવવા માટેનું પાણી આપણે મળી રહે એમાંથી। મિત્રો સાબુની સાથે સાથે જો એલોવેરા તમે ઉમેરી શકો તો ઉમેરી શકો તો એમાં કંઈ વાંધો નથી મિત્રો। બાકી ફક્ત 2 જ વસ્તુ, એક સાબુ બેઝ અને એલોવેરા પેલું આપણું કેસુડાનું પાણી, એ 2 વસ્તુથી આપણે સાબુ બનાવી શકીએ છીએ। પણ જો એલોવેરા મળી જાય તો એલોવેરામાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે કે જેથી ખીલ, ડાઘ અને ચેપને દૂર કરવામાં મિત્રો એ મદદ કરે છે। એલોવેરાના ઉપયોગથી આપણી જે ચામડી છે, ત્વચા છે, નરમ અને ચમકદાર બને છે। આ રીતે એના નાના નાના કટકા કરી તમે એમાં ઉમેરી શકો અથવા તો મિક્સરમાં કાઢી એને ક્રશ કરી શકો અને પછી આપણે ઉમેરવાનું છે। એલોવેરા છે એ બીજું નામ કુંવારપાઠું કે જે આપણી ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મિત્રો આપણે મદદ કરે છે। એલોવેરા છે જે શ્રેષ્ઠ ઔષધિ છે કે જે સ્કિન અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। અને આ મિત્રો આપણે લેવાનું છે એ મેઇન વસ્તુ છે સોપ બેઝ એટલે કે ગ્લિસરીનનો સાબુ। માર્કેટમાં મિત્રો તમને આવો સફેદ કલરનો કે ગ્રીન કલરનો કે ઓરેન્જ કલરનો મળી રહેશે તમને સાબુવાળાની ત્યાં અથવા તો મોલમાં તમને ગ્લિસરીન સાબુ મળી રહેશે। સફેદ સાબુ હોય તો સાબુ બનાવવા માટે એ ઉત્તમ છે। આ રીતે નાના નાના કટકા કરી આપણે એને ઓગાળવાનો છે, ડાયરેક્ટ ઓગાળવાનો નથી મિત્રો, ખાસ ધ્યાન આપજો। કોઈ મોટું વાસણમાં પાણી લઈ અને એ પાણી ગરમ થઈ જાય પછી આપણે વચ્ચે નાનું વાસણ મૂકી અને આ રીતે એક જે સોપ બેઝ છે એ આપણે ઓગાળવાનો છે। અને એકદમ ઓગળી ગયા પછી આપણે જે ક્રશ કરેલું જે એલોવેરા હતું એ એલોવેરા જેલ જે હતું ક્રશ કરેલું એ આપણે એમાં મિક્સ કરી દેવાનું છે। અને પછી આપણે જે કેસુડાનો રસ કોઈ પણ સ્વરૂપે, પાવડર સ્વરૂપે કે કેસુડાને ઉકાળીને ગરમ કરીને જે પાણી આપણે નીતાર્યું હોય, ગાળ્યું હોય એ પાણી આપણે ઉપરથી આપણે એમાં ઉમેરવાનું છે।
ઉમેરાયા પછી થોડીક જ વાર રાખવાનું છે. બહુ વધુ ટેમ્પરેચર એને આપવાનું નથી. ટેમ્પરેચરની ખાસ સોફ્ટ બેઝ એટલે કે ગ્લિસરીન સાબુની જરૂર પડશે. આ રીતે સરસ મજાનો કેસુડાનો ફૂલને સૂકવીને તેનો પાવડર બનાવીને આપણે એનો સાબુ આ રીતે બનાવી શકીએ છીએ. બાળકોને ઉનાળામાં સાબુથી નવડાવીને ગરમીથી બચી શકે છે અને ઘણો મિત્રો એનો ફાયદો થાય છે. આ રીતે આપણે મારી પાસે આ રીતે જે પ્લાસ્ટિકનું મટીરિયલ છે એ મારી પાસે હાજર છે. તમારી પાસે હાજર ન હોય તો કોઈ પણ પ્લાસ્ટિકના કોઈ ખાનું છે તો એમાં મિત્રો તમે આ જે લિક્વિડ આપણે બની ગયું છે એને ગળણીથી આપણે ગાળી લેશું, જેથી બીજો અન્ય કોઈ કચરો ન આવે. મિત્રો આ રીતે આપણે ઘરે કેસુડાનો સાબુ બનાવી શકીએ છીએ. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.